પ્રકરણ 16 પર્યાવરણીય સમસ્યા. ટોપિક છે જૈવિક વિશાલન અને સુપોષકતાકરણ. સૌપ્રથમ જૈવિક વિશાલન વિશે વાત કરીએ તો અનુક્રમિત પોષક સ્તરોએ ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો થવાની ઘટનાને જૈવિક વિશાલન કહે છે. પોષક સ્તરોમાં જોઈએ તો સૌપ્રથમ ઉત્પાદકની અંદર આ ઝેરીલા પદાર્થો એકત્રિત થાય છે ખોરાક દ્વારા. ત્યારબાદ ત્યાંથી તેનો આહાર તરીકે ઉપયોગ કરનારા શાકાહારી પ્રાણીઓમાં તે બધા દ્રવ્યો એકત્રિત થતા જોવા મળે છે. ત્યાંથી એ શાકાહારીઓનો ઉપયોગ માંસાહારીઓ ખોરાક તરીકે કરતા હોવાથી બધા જ શાકાહારીઓનો રહેલા નકામા ઝેરી દ્રવ્યો એ માંસાહારીઓમાં એકત્રિત થતા હોય છે અને ત્યારબાદ ટોચના માંસાહારીઓમાં સૌથી વધારે આ ઝેરીલા દ્રવ્યો એકત્રિત થતા જોવા મળે છે. ઉદ્યોગોના નકામા પાણીમાં રહેલા ઝેરી પદાર્થો જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન કરી શકે છે. આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી પદાર્થો એકત્રિત થવાથી તેનો ચયાપચય કે નિકાલ થઈ શકતો નથી અને આથી તેનું વહન અન્ય ઉચ્ચ પોષક સ્તરે થતું જોવા મળે છે. ઉદાહરણ તરીકે મર્ક્યુરી અને ડીડીટી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન જેવા દ્રવ્યો જૈવિક વિશાલન પ્રેરે છે. આપણે જલીય આહાર શૃંખલામાં ડીડીટીનું જૈવિક વિશાલન જોઈએ તો જો પાણીની અંદર ડીડીટીનું સંકેન્દ્રણ 0.003 પીપીબી હોય તો પ્રાણી પ્લવકોમાં આ સંકેન્દ્રણ વધીને 0.04 પીપીએમ જેટલું થાય. આ પ્લવકોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર નાની માછલીઓમાં તેનું સંકેન્દ્રણ 0.5 પીપીએમ જેટલું થતું જોવા મળે છે. તેમજ નાની માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર મોટી માછલીઓમાં આ દ્રવ્યનું સંકેન્દ્રણ 2 પીપીએમ જેટલું અને મોટી માછલીઓ ખાનાર પક્ષીઓની અંદર સૌથી મહત્તમ પ્રમાણ એટલે કે 25 પીપીએમ સુધી પહોંચે છે. આમ આ પ્રકારે અનુક્રમિત પોષક સ્તરે ડીડીટીનું સંકેન્દ્રણ વધી જાય છે, જેને જ આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. આ જૈવિક વિશાલનની આપણે અસર જોઈએ તો ડીડીટીની ઊંચી સાંદ્રતા પક્ષીઓમાં કેલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચાડે છે. પરિણામે તેના અંડકવચ પાતળું થઈ જાય છે અને તેની પરિપક્વતા પહેલાં તૂટી જાય છે, જેથી પક્ષીઓની વસ્તીમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. બીજો ટોપિક જોઈએ તો સુપોષકતાકરણ. તળાવના પાણીમાં પોષક તત્વોના વધારા દ્વારા થતી પ્રાકૃતિક જીર્ણતાની પ્રક્રિયાને સુપોષકતાકરણ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક નવનિર્મિત તળાવનું પાણી ઠંડુ અને સ્વચ્છ હોય છે કે જે થોડાક જીવનનું સમર્થન કરે છે. સમયની સાથે સાથે તળાવમાં ઉમેરાતા પ્રવાહો નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ઉમેરે છે, જે જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. જેમ જેમ તળાવની ફળદ્રુપતા વધે છે તેમ તેમ વનસ્પતિ તથા પ્રાણી જીવન પાંગરતા રહે છે અને કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થતા જાય છે. સદીઓથી તેમાં જેમ જેમ કાંપ અને કાર્બનિક અવશેષી પદાર્થોના ઢગલા થતા જાય છે તેમ તેમ તળાવ છીછરા અને ગરમ થતા જાય છે. તળાવના ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવોના સ્થાને ગરમ હૂંફાળા પાણીના સજીવો જીવન જીવે છે. ત્યારબાદ ઘાસમય નીચાણવાળા કળનભૂમિ વિસ્તારની વનસ્પતિઓ છીછરી જગ્યાએ મૂળ જમાવી લે છે અને તળાવના મૂળભૂત તટ પ્રદેશને ભરી દે છે. આખરે તળાવ વનસ્પતિઓની મોટી સંખ્યાથી ભરાઈ જાય છે અને છેવટે ભેજવાળી પોચી જમીન ઘાસવાળી ભૂમિમાં પરિવર્તિત થઈ જાય છે. આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળોના આધારે આ તળાવના કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે છે. વર્તમાન હાલની પરિસ્થિતિનો વિચાર કરીએ તો હાલમાં ઉદ્યોગોના અને ઘરોના ઇન્ફ્લુઅન્ટ જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી તળાવની જીર્ણતાની પ્રક્રિયામાં ધરમૂળથી તેની ગતિ વધવા પામી છે, જેને સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતાકરણ કહે છે. ગત શતાબ્દી દરમિયાન પૃથ્વી પરના ઘણા ભાગોમાં તળાવો વાહિત મળ, કૃષિ વિષયક કે ઔદ્યોગિક નકામા કચરાથી સુપોષિત થયા છે. પરિણામે તેની મુખ્ય અશુદ્ધિઓ નાઇટ્રેટ અને ફોસ્ફેટ જે તળાવમાં ભળે છે. નાઇટ્રેટ અને ફોસ્ફેટ વનસ્પતિઓ માટે પોષક તત્વનું કામ કરે છે. પરિણામે લીલની વૃદ્ધિને અતિ
ઉત્પ્રેરિત કરે છે, જેથી તે જગ્યાએ લીલું આચ્છાદન બને છે તેમજ પાણીમાં દુર્ગંધ આવે છે. પરિણામે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. એ જ સમયે તળાવમાં વહીને આવેલા અન્ય પ્રદૂષકો માછલીઓની સંપૂર્ણ વસ્તીને ઝેરી બનાવી શકે છે, જેના વિઘટનના અવશેષોથી પાણીમાં ઓક્સિજનની માત્રા વધુ ઘટી જાય છે. આમ આ પ્રકારે એક તળાવની જૈવિકતા વાસ્તવિક રીતે ઘૂંટાઈને મૃત્યુ પામી શકે છે.